પોરબંદરથી મહત્વના સમાચાર સામે આવી ગયા છે વરસાદને લઈ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચાડી રહ્યું છે। પોરબંદરમાં ભારે વરસાદને લઈ અને તંત્રનો નિર્ણય। પોરબંદર જિલ્લામાં આજે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જાહેર રજા અપાઈ છે। બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આ જ મુદ્દે સંવાદદાતા કિશન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। કિશન, પોરબંદરમાં ભારે વરસાદ અને અવિરત વરસાદના પગલે શાળાઓ બંધ રાખવા માટે રજાની જાહેરાત કરવામાં આવી છે। શું વધુ વિગતો? હજી વાત કરવામાં આવે તો પોરબંદરમાં જે રીતે 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદને પગલે સોસાયટી હોય, મુખ્ય માર્ગો હોય કે શેરી ગલી વિસ્તાર હોય, તમામ જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ જેના પગલે શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે આ રજાઓ જાહેર કરવામાં આવી છે। આ રજાનો બીજો દિવસ છે। આજે પણ રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તેના કરતા વધુ વરસાદ પોરબંદરમાં નોંધાયો છે। જી, માહિતી બદલ આપનો આભાર। ફરીથી એકવાર બઝર લાગી ગયું છે વરસાદને લઈ અને અન્ય એક મહત્વના સમાચાર। પોરબંદરમાં બોખીરામાં ભરાઈ રહ્યા છે વરસાદી પાણી। દ્વારકા હાઈવે પર રોડ પરથી પાણી જ પાણી। બોખીરા વિસ્તાર પર પાણીની નદીઓ જોવા મળી। વાજરા દાદાના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા। મંદિરના પટાગણમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। બરડા ડુંગર અને વાડી વિસ્તાર ગરકાવ થઈ ગયું છે। ભારે વરસાદ અને વરસાદના પગલે મંદિરના પટાગણમાં પણ પાણી ભરાઈ ગયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો છે પોરબંદરના બોખીરામાં આવેલ મંદિરના કે જ્યાં પાણી ભરાઈ ગયું છે। પોરબંદરમાં વરસેલા વરસાદના કારણે હજી પણ અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે। દ્વારકા હાઈવે ઉપર આવેલું વછરા દાદાનું જે મંદિર છે ત્યાં મંદિરના પટાંગણ છે ત્યાં જોઈ શકાય છે કે હજી પણ પાણી છે તેનો પ્રવાહ આવી રહ્યો છે, જાણે નદી જે વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળે છે। મહિલાઓ પણ અહીં રહે છે, પૂજારીઓ પણ અહીં જ રહે છે। દાદા, કેવું પાણી હતું કાલે? અરે હા લગે ભેજો તો હા। કેટલા વર્ષે આવું પાણી જોયું તમે? અરે 20 વર્ષમાં નથી જોયું। 20 વર્ષમાં હા, 20 વર્ષ પહેલા આવ્યું હતું પાણી। વિશાખી વરસાદ પડ્યો તો રાતના મોટું ઉડી ગઈ હતી 22 વર્ષ પહેલા। હા, એ પછી હમણાં નથી જોયું। તો જે રીતના વાત કરીએ 20 વર્ષ પહેલા આ પ્રકારનું પાણી છે તે જોવા મળ્યું હતું। આજે ઉનાળત હા તેથી હોનારતમાં હા ઉનાળત આજે પણ જે પાણીનો પ્રવાહ જાણે રસ્તામાં જે નદીની વાત કરીએ તો જાણે એવું લાગે છે કે નદી મંદિરની અંદરથી વહેતી હોય તેવા ફોર્સ સાથે પાણી અહીંથી પસાર થઈ રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। આ નદી નથી, પરંતુ જે દ્વારકા હાઈવે ઉપર આવેલું મંદિર છે ને મંદિરના પટાંગણની અંદરથી આ પાણી છે તે પસાર થઈ રહ્યું છે। અન્ય લોકો છે તેઓની સાથે પણ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। મહારાજ, શું કહેશો? કેવી પરિસ્થિતિ હતી કાલે? કેટલું પાણી અંદર આવી ગયું હતું? વાસદાદાના મંદિરના પૂજારી બોલું છું। આમાં મંદિરમાં અંદર પાણી હતું અને આ શિવલિંગ માથે દરેટી ગયું ને આ હજી ભર્યું છે। તો હજી પણ પાણી ભરેલા મંદિરની અંદર છે તે કાઢતા દ્રશ્યો જોઈ શકાય છે। પીપળેશ્વર મહાદેવનું મંદિર જે આવેલું છે હું દ્રશ્યો બતાવીશ, જે અંદર હજી પણ પાણી ભરાતા છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના મંદિરની અંદર પણ પાણી કેટલા સમયથી કાઢી રહ્યા છો દાદા? આજે કાલના કાઢી હજી નીકળ્યું બંધ થાય તે પછી અને આ પાણી અંદર આવતું હતું। આ પાણી ક્યાંથી આવે છે? આ બધું વાડીઓમાંથી, નંદેસરના તળાવ પાસેથી ઓલો તળાવનું બધું પાણી આમણું આવ્યું। તળાવ છે પછી ઓલો આપણે બરડા ડુંગરનું પાણી આવે છે ઓલા ખેતર ઉપર થઈને અમારા ખેતર ઉપર થઈને જ આવે। દ્રશ્યો જોઈ શકાય છે, પાણીનો ફોર્સ છે હજી પણ જાણે નદીઓ વહેતી હોય, મંદિરના પટાંગણની અંદરથી આ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતના વાત કરીએ લોકોના ઘરો સુધી પણ હજી આ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। પોરબંદર જળબંબાકારની સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો છે, કારણ કે આ પાણીનો ફોર્સ જે રીતના કહી શકાય કે જોવા મળી રહ્યો છે। આ ફોર્સ ઉપરથી તમને અંદાજો આવી જતો હશે
કે પાણીનો ફોર્સ કેટલો છે તેની વચ્ચેથી ગુજરાત ફર્સ્ટ છે તે આગળ વધી રહ્યું છે, કારણ કે જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણીનો પ્રવાહ પણ એટલો જ વધતો જાય છે. એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ એટલું જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના પોરબંદર વિસ્તાર છે તેમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે પાણીનો ફોર્સ એટલો અહીંથી પસાર થઈ રહ્યો છે, ચારે બાજુ બરડા ડુંગરનું પાણી ફરી વળ્યું છે. તો પોરબંદર વિસ્તારની અંદર જે રીતના 20 ઇંચ જેટલો આસપાસ જે વરસાદ વરસ્યો છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે હાલ જે પોરબંદર છે તે જળબંબાકાર બની ચૂક્યું છે. દાદા, આ બાજુ મકાનો આવેલા ત્યાં શું મેન પાણી આ બાજુથી આવે છે, બાકી રિલાયન્સના પપને આવે મુરલીધર પાન છે ને ત્યાંથી ફરી આમ થઈને પાણી આવે છે. અને આ દર વખતે તકલીફ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કે શું પોઝિશન છે? હા, લોકોના ઘરમાં નીચે નવાના વિસ્તાર બધાને પાણી આવે, એટલે પાણી ભર્યા ઘરની અંદર. હાલની તકે પાણી ભરેલા છે. હાલની તકે પાણી ભરેલા છે. જે નીચાણવાળો વિસ્તાર છે ને પાછળનો ભાગ એ બધાને પાણી ભરેલા છે. તો જે રીતના વાત કરીએ, આ વિસ્તાર છે તેમાં 2 દિવસથી લાઇટ પણ જતી રહી છે અને તેના જ કારણે લોકોના રાત છે તે અંધારામાં વિતાવી પડી હતી. તો અનેક લોકોના ઘરોમાં હાલ પણ પાણી ઘૂસેલા છે. આખો આ વિસ્તારનું નામ શું છે? આ કયો વિસ્તાર કહેવામાં? આ છે મુરલીધર પાર્ક, વાસળાના મંદિરની પાછળ મુરલીધર પાર્ક છે. જે કોરીવાર નીચેનો વિસ્તાર છે, કોરીવાર છે, રબારી કેળો, એ બાજુ તો બહુ પાણી ભર્યા છે. કેકે નગર છે, આગળ પાસે કેકે નગર છે, ત્યાં તો બહુ ઘરોમાં પાણી ભર્યા છે. તમારે ત્યાં જવું હોય ને તો જે કેકે નગર વિસ્તાર છે ત્યાં પણ ઘરોમાં પાણી ભરેલા છે. હાલ પણ જે દ્રશ્યો જોઈ શકાય છે ડેલી છે તેના દ્રશ્યો છે કે લોકોના ઘરોમાં હાલ પણ પાણી છે તે જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે પોરબંદર વિસ્તાર છે હાલ પણ જળબંબાકારની સ્થિતિ જેવો દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે. કારણ કે ગત રોજ જે રીતના વરસાદ વરસ્યો ત્યારબાદની જે પરિસ્થિતિ વણસી છે તેના કારણે જે હાલ વરસાદ રહી ગયો છે. રાત્રિ દરમિયાન છૂટાછવાયા ઝાપટાઓ હતા, પરંતુ જે રીતના વાત કરીએ તો જે આ દ્રશ્યો જે કહી શકાય કે સીધા જ દરિયામાં પાણી જઈ રહ્યું છે, પરંતુ જે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે શેરી ગલીઓ જાણે નદીઓ બની હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળે છે. અને હાલ જે આ વિસ્તારની અંદર અલગ અલગ 3 જેટલી સોસાયટીઓ છે કે જ્યાં શહેરીઓમાં નદીઓ બની હોય તેવા દ્રશ્યોના કારણે લોકો પરેશાન છે. 2 દિવસથી લાઇટ ન હોવાના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, કારણ કે એક તરફ પાણી, બીજી બાજુ રાત્રિના લાઇટ વગર આખી રાત વિતાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. તો પોરબંદરમાં મેઘ તાંડવ યથાવત છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અવિરત પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા. પંથકના અડવાણા, સોઠી, અમીપુર સહિતના ડેમો ઓવરફ્લો થઈ ગયા. કાલિંદ્રી, કોદાણા સહિતના ડેમ લગભગ 100% જેટલા ભરાઈ ગયા. ખેડૂતોની સિંચાઈ માટે પાણી મળી રહેશે, તો બીજી બાજુ સોસાયટી જળમગ્ન બનતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેકોર્ડ બ્રેક વરસાદ પડતા પોરબંદર પાણી જ પાણી થઈ ગયું. પોરબંદરમાં ધોધમાર વરસાદ લગભગ 2 થી 3 દાયકા બાદ આ પ્રકારનો વરસાદ પોરબંદરમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર જે પોરબંદર છે પાણીમાં ગરકાવ થઈ ગયું. વરસાદને લઈ અને મહત્વના સમાચાર. મેઘરાજા સૌરાષ્ટ્રમાં 2020 અંદાજમાં વરસી રહ્યા છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, અવિરત વરસી રહ્યા છે. પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ થતા તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પોરબંદરથી ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. મેઘરાજા જળ પ્રલય સર્જે તેવા એંધાણ પોરબંદરમાં વર્તાઈ રહ્યા છે. વરસાદી પાણી મકાનો અને દુકાનોમાં ફરી વળ્યા છે. સોસાયટીમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા પશુપાલકો પણ હેરાન પરેશાન નજરે પડી રહ્યા છે. વરસાદના કારણે અનેક સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેનો પણ બંધ છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોએ નેતાઓ ઉપર આક્રોશ વ્યક્ત કર્યો. પોરબંદરથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વરસાદના કારણે કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે. 41 વર્ષના તમામ રેકોર્ડ બ્રેક વરસાદ પોરબંદરમાં પડ્યો છે. 55 ગામડાઓને જોડતા રસ્તા પણ પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્ર દ્વારા કુલ 42 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં
અવિરત વરસાદ અને વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બોખીરા વિસ્તારની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આજે પણ એ જ પરિસ્થિતિ હજી પણ જોવા મળી છે. લોકોએ ઘરોમાંથી પાણી બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પણ હજી પાણી કાઢતા નજરે આવી રહ્યા છે. કારણ કે લોકો છે તે તો ઘરોની ઉપર જઈ અને પોતાનો વસવાટ કરતા હશે, પરંતુ પશુઓનું શું? કારણ કે પશુઓ છે તે પણ અત્યારે પાણીની અંદર જ રાતવાસો વિતાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે પશુઓ છે તેમને પણ પાણીની અંદર જ રહેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો પશુઓ છે તેને પણ રાતવાસો આમાં જ કાઢવો. દાદા, કેવી પરિસ્થિતિ? કેટલા વર્ષ પછી આટલું પાણી જોયું? તો હજે ઉતર્યું નકળ અહીંયા સુધી ફર્યું હતું. આ ભેહું નેણ કાલું જો તો ખાધું નહોતું. ભૂખ્યું આજ હવારના ખાધું, બાકી તો ભૂખ્યું જ હતું. હા, બધું ઘાસચારો પલરી 500 પડે દોયું જ નથી. ગમાણ્યું તો આજ ઉતર્યું, નકો તો આ શિકાર અહીંથી આવતું ને આમાં બંધ બોલતું. આ ભેહું બે તો બુડી જાય એવી પરિસ્થિતિ હતી. પશુપાલકોની પરિસ્થિતિ બોખીરા. કેટલા વર્ષે દાદા આટલું પાણી જોયું? આ લગભગ 14 વર્ષ થયો. 14 વર્ષ પહેલા અહીંયા આવ્યું હતું. કહી શકાય કે પશુઓ છે તેણે 24 કલાક ભૂખ્યા રહી અને પાણીમાં વિતાવી પડી હતી તેવી પરિસ્થિતિ પોરબંદર વિસ્તારની છે તે થઈ હતી. એટલે કહી શકાય કે જે રીતના હાલ પણ અનેક લોકો છે તેઓના ઘરોમાં પાણી છે. જે પશુપાલન કરતા લોકો છે તેઓના પશુઓ છે તે પણ હજી પાણીની અંદર જ રહેવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. પોરબંદરમાં જે રીતના વરસાદ વરસ્યો હતો, અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અનેક લોકોના ઘરોમાં હાલ પણ પાણી જોવા મળી રહ્યા છે, તો અનેક લોકોએ ના ઘરોમાંથી પાણી ઓસરી રહ્યા છે. આપણે જે પાણી ઓસરી રહ્યા છે તેઓની સાથે વાત કરીશું. 24 કલાક તેઓએ કેવી રીતના વિતાવી? બા, કેવી રીતના આખું પાણી આવ્યું હતું ઘરમાં? શું પોઝિશન? ઓછીતાનું પાણી આવે ગયું, અંદર ગીરે ગયો. હાવ ખાવાની જગ્યા નહોતી. પછી શું કર્યું? આખી રાત આમાં જ રહ્યા હતા? કામ કરવા એમ આખી રાત જઈ ગયા. કામ બે હુમાલ ભીંજાઈ જાય ને. તમે શું કહો છો? શું પરિસ્થિતિ હતી? આખી જાગીને કાઢી છે. એટલે અત્યારે બધો માલ રાખવો પડે. આપણે બધું ખાવા પીવાની વ્યવસ્થા કરી. એટલે સેટી ઉપર બેસીને તો જમવાનું પડ્યું, ખુરચી ઉપર બેસીને. બધે પાણી ભરાઈ ગયું. આપણે દ્રશ્યો બતાવશું કેવી પરિસ્થિતિ. કારણ કે આ ઘર છે તેની અંદર પાણી ઘૂસ્યા હતા. અહીં જ રાત વિતાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે કહી શકાય કે લોકો જે રીતના ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા તેના કારણે પરેશાન થઈ ચૂક્યા હતા. જે વસ્તુઓ છે તે પાણીમાં ભીની થઈ હતી. લોકોએ વસ્તુઓ અધર રાખવી પડે તેવી પરિસ્થિતિ છે તે અહીં ઊભી થઈ. એટલે કહી શકાય કે હાલ પણ અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે, તો અનેક લોકોમાં ઘરોમાં જે પાણી ઘૂસ્યા હતા તે ખાલી તો થયા છે, પરંતુ તેઓની જે ઘર વકરી હોય વસ્તુઓ છે તે પાણીમાં પલળી હતી ને તેના કારણે મહિલાઓ છે કે તમામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. તો પોરબંદરમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જુદા જુદા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. પોરબંદરમાં લગભગ 2 થી 3 દાયકાઓ બાદ આ પ્રકારનો વરસાદ પોરબંદર વાસીઓએ જોયો છે. ક્યાંક મંદિરના પટાંગણમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. લોકોને આખી રાત જાગી અને આ પાણીને નીકાળવાનો વારો આવ્યો છે. સાથે જ ખાસ કરીને જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે પશુપાલકો છે જ્યાં તેઓના પશુ બાંધ્યા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લોકોના જે ખેતરો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકના જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. લગભગ 10 ઇંચથી પણ વધુ વરસાદ પોરબંદરમાં વરસી ચૂક્યો છે અને તેના કારણે તમામ રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરમાં હજી પણ લોકોના ઘરોમાં પાણી ઓસર્યા નથી. રસ્તા ઉપર તો પાણી છે, પરંતુ હું દ્રશ્યો બતાવીશ. હજી પણ લોકોના ઘરોમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો છે ઘરની અંદરના કે જ્યાં પાણી છે તે જોવા મળી રહ્યા છે. જે ઘઉં હોય તે તમામ વસ્તુઓ અધર તો લીધી છે, પરંતુ અનેક વસ્તુઓ છે તે પલળી ગઈ છે. ગામના અહીંના મકાન માલિક છે, બેન છે. બેન, કેવી પરિસ્થિતિ? કાલ કેવું પાણી હતું? કાલે અમારે કડે પાણી હતું ને, અને ઘઉંનું આખું બેરલ પાણીમાં બુડી ગયું અને ગાદલા ગોદડા બધું ભીંજાઈ ગયું
અને આ બેરલ બધું આખું ઘઉંનું ભર્યું હતું તરવા માંડ્યું તો ઉથવું પડી ગયું તો આખા ભીંજાઈ ગયેલ પડ્યા અને કોઠિયું ઠામનિયું ગોદડા ગાદલા ગેસના ચૂલા બધું બાજરો ઘઉં બધું તણાઈ ગયું આમાં અમે અત્યારે 3 દિવસથી કોકને ઘરે ખાઈએ ને અમારી વાસળીને બાંધવા મૂકી અમારે અત્યારે ઘરમાં કોઈ રહ્યું જ નથી ને અમારે તેલના ડબ્બા તેલનું કીથલિયું મરી મસાલા બધું ઢોરાઈને તણાઈ ગયું. રાત કેવી રીતના વિતાવી પડી? રાત અમે બીજાને ઘરે વિતાવી. ગાયની વાસળી એક ચીણકી હે એની બીજાને ઘરે મૂકી આવ્યા. અહીંયા હોવાનું બેહવાનું કોઈ રહ્યું જ નથી અમારે. ગોદડા ગાદલા પાથરવા નંબરે ગેસનો ચૂલો ઉથમાં વળી ગયા. કોઈ ઘરની અંદર સોફા આ બધું પલળીને જો આખા ટીવી શોકેસ ઉફી ગયો, કબાટોમાં પાણી ગીરી ગયા, તે ઓલામાં બધું ભીંજાઈને કઈ રહ્યું જ નથી ઘરની અંદર. ખાવા પીવાનું અટાણે રાંધવાની હુરી થઈ અટાણે બધું અમે બીજાને ઘરે ખાયા જ 2 દી થયાના ને કડે કડે પાણી હતું અટાણે જો જરાક ઓછું થયું તો હું હમણાં આવી તો મેં જોયું હું કહું તો ઘઉંમાં તો પાણી નીંચરે હું કે આમાં કરવું હું. દેખાડો ને બેન, ઘઉં લઈ આવી આપણે દેખાડીએ. જે રીતના ઘઉંની જે બોરી છે તેની અંદર પણ પાણી આ જો બધું જ પલરેલી હાલતમાં છે, પર મૂકી તેવી પરિસ્થિતિ ઊભી થઈ. આ દ્રશ્યો જોઈ શકાય છે. ઘઉં છે તે પલરી ગયેલા ને હાલત છે. આખા લોસા જ છે ઘઉં ના જોવો. આ ઘઉં બહુ આખા પલરે ને હવે પોપટા થઈ ગયા ને બધા તકિયા ગાદલા ગોદડા બધું ભીંજાઈ ગયું. અટાણ અમારે હુવા બેહવાની ખાવું રાંધવું બધું ક્યાં આમાં કોકને ઘરે કરીએ. કોઈ તંત્ર આવ્યું હતું, કોઈ અધિકારી? કોઈ જોવાય આવ્યું નથી અને કોઈ પૂછવાય નથી આવ્યું કે તમે ભૂખ્યા છે કે ખાધું હોય. એ તમે જે કરો એ તંત્રને જયારે મત જોઈએ ત્યારે બધા થોડે ને આવે દેવાય એટલે બધું પૂરું. અમારા સિવાય કોઈ આવ્યું જ કોઈ નથી આવ્યું. તમે પેલી દાન પૂછવા એટલા વર્ષોની અંદર આવ્યા, કોઈ પણ હજી સુધીમાં એક ફેર પૂછવા આવતા ને મત જોઈએ ત્યાં થોડે ને આવે કે અમારા એલામ દીજો અમારા એલામ દીજો ને જયારે મત નિર્ણય બોલી મત ગણતરી પૂરી થાય એટલે કે તમે કોણ ને અમે કોણ. તો જે રીતના બેનનો આક્રોશ જ કરી રહ્યો છે, જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ જોવા મળતા હોય છે. આજ ઘઉં છે તે ભીના થઈ ગયા છે, છતાં તેને ઉપર મૂકવામાં આવ્યા છે કારણ કે ક્યાંક સુકાઈ જઈને કામ લાગે. પરંતુ જે રીતના પાણીમાં પલરેલી વસ્તુ ફરીથી, કારણ કે તેમાં મોટા ભાગે ફૂગ થઈ જતી હોય, હજી પણ ઘરની અંદર પાણી છે તે જોવા મળે છે. આ તો ઘરના દ્રશ્યો, બહારના હું દેખાડું આખું ફર્યું તેમનું ગોઠણ સુધી પાણી ભરાયેલા આ જોવા મળે છે. ગત રોજ જે રીતના વાત કરીએ તો ઘરની અંદર કમર સુધીના પાણી ઘૂસ્યા હતા, પરંતુ હજી સુધી તંત્ર કોઈ પહોંચ્યું નથી. ગુજરાત ફર્સ્ટ છે તે પ્રથમ પહોંચ્યું છે તેવી પરિસ્થિતિ. જે રીતના પશુઓને રાખતા હોય છે, પશુઓનો ઘાસચારો છે તે પણ પલળી ચૂક્યો છે. વાછડી છે, પશુઓ માટેનો ઘાસચારો, આ તમામ વસ્તુઓ છે તે પલરેલી હાલતમાં છે તે જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના જે રૂમ છે તેની અંદર પણ જે ઘાસચારો છે આ તે પલરેલો નજરે આવી રહ્યો છે. એટલે કહી શકાય કે ગાય માટે થઈને ઘાસચારો જે રાખ્યો હતો તે પણ પલરી ચૂક્યો છે. અત્યારે તેના કારણે મુશ્કેલીઓ વેઠવી પડે તેવો વારો આવ્યો છે, પરંતુ તંત્ર હજી સુધી અહીં પહોંચ્યું નથી. ગુજરાત ફર્સ્ટ છે તે પહોંચ્યું છે. બોખીરા વિસ્તાર છે, જે અલગ અલગ લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે, પરંતુ જે રીતના મહિલાઓમાં હાલ પણ આક્રોશ છે તે જોવા મળે છે. નેતાઓ જે હજી સુધી જોવા નથી મળ્યા. નેતાઓ મત જ્યારે જોતા હોય ત્યારે આવતા હોય છે, પરંતુ જ્યારે ખરા અર્થમાં જેની જરૂર હોય છે, જે આવી પરિસ્થિતિ પાણીમાં ગરકાવ હોય આખો વિસ્તાર, ત્યારે